તો ફાઇનલી મિત્ર અત્યારે ચોટીલા જવાનું છે અને બધા ભાઈબંધ આવી ગયા છે, પણ જો ગાડી ઊભા રહી ગયા છે, પણ હજી કેમ કે હજી માણસો હજી બાકી છે, જો દેખાતા છે બસ બધા. તો અચી ભાઈ અહીંયા ઊભા રહી ગયા સાઈડમાં, રાહુલભાઈ પણ આમ ટી શર્ટ પહેરીને બેટી ગેટી થઈને બહાટી જ બોલાવવાની છે ચોટીલા જો હે ને અને હજી ભાઈ પણ સરભાઈ આમ તો રાય પેલા ચોટીલા જવાનું છે મિત્રો. હા હિતેશભાઈ પણ આવી ગયા છે, થોડાક અમારો પણ બ્લોગમાં વિડીયો થોડોક લ્યો. અહીંયા પણ રાહુલ ઊભા રહી ગયા છે અને ગાડી પણ ભરી ગઈ છે, ગાડીમાં કોઈ દેખાતું નહીં. એડમાં જોડાઈ રહેજો આગળ. હા અને એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોમાં, અને ચોટીલા જઈને તમને દર્શન કરાવશું. તમે દર્શન કરજો, અમે દર્શન કરશું. તો અમાર પણ રંડલા ભાઈ ને અમાર હિમા પછી બધા અહીંયા બેસી ગયા ગાડીમાં જો આવી ગયા છે. હા તો ફાઇનલી મિત્ર અમે પોગી ગયા જામુનની ચોકડીએ. જો હિતેશભાઈ હવા ચેક કરતા હતા, હવા ચેક કરવાની છે, અહીંયા ઊભા રહી ગયા છે અને અનિલ અહીંયા ઊભું છે, હવા ચેક કરે. તો ફાઇનલી મિત્રો ગાડીમાં અમારા રામભાઈ બેઠા હતા, પણ થોડોક આપણો પણ સીન લઈ લે. તો આપણો સીન લઈ લીધો છે. તો મિત્ર આપણે પોગી ગયા છે બાઉન્ડ્રી. તો બાઉન્ડ્રીએ પોગી ગયા છે, બધા ચા પાણી પીવા હોટલે ઊભા રહી ગયા છે. તો તમે જુઓ છો અમારા અચ્ચીભાઈ રામભાઈ પણ અંદર છે, અને આપણો પણ થોડોક સીન લઈ લીધો છે, અને બધા આડા હવરા થાય છે, અને તમે જોઈ રહ્યા છો. બ્લોકમાં એન્ડ સુધી બના રહીજો. અને ગાડીમાં પણ પાછળ બધા બેઠા હતા, અને એ અત્યારે ચા પાણી પીવા અને બધા ઊભા રહી ગયા છે બાઉન્ડ્રી ગણે. પણ આપણે આખો સીન લઈ લઈએ. જો આપણે સીન લઈ લીધો હોય તો તમે જુઓ છો, અને આપણે કમ્પ્લીટ થઈ ગઈ, રેડી થઈ ગયા છે. તો આપણે થોડીક આમ પવન સારો આવે છે, તો આપણે પણ ઊભા રહી ગયા છે સાઈડમાં. ગાડીમાંથી નેઠા ઉતરીને આપણે સાઈડમાં થોડીક વાતું કરી લઈ. તો બધા સાઈડમાં ઊભા છે. તો જુઓ પણ એ ડાગરામાં બેઠી જો ડોકા કાઢે જો ઉતરે, બધા ઉતરી ગયા છે. ભાઈ અહીંયા સાઈડમાં છે, જો આ બે ઉતરી ગયા છે. ભાઈ હાઈલા આવે છે, જો જો પગલા પડે કામ આવે. તો મિત્રો બધા હોટલે ચા પાણી પીવા જાય છે, ને આપણે હાઈવે ઉપર ઊભા રહી ગયા. તો હાઈવે છે, બાઉન્ડ્રીનો હાઈવે છે, અને અહીંયા પણ ગાડી આપણી બોલેરો ગાડી, એટલે સાઈડમાં ટેકાવી સામે હોટલ છે, તમે જોઈ રહ્યા છો બ્લોકમાં. ફાઇનલી મિત્ર અમે પહોંચી ગયા બાઉન્ડ્રી ઊભા રહી ગયા. તો બધા જો ક્યાં જવાનું હોય ને આપણે ચોટીલા. તો બધા ગાડીમાં ચડે, ગાડીમાં આવે અડધા આમ ઊભા છે, અને અડધા કંઈક બેઠા છે, અને અડધા ઊભા રહી ગયા. જો હાલો ગાડી હવે સ્ટાર્ટ કરવાની છે, અને વંશીભાઈ પણ જો આવી ગયા છે. હા એ અમારા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચોટીલા જઈને તમને દર્શન કરાવશું. તો હાલો મિત્રો આપણે ગાડી સ્ટાર્ટ કરવાની છે. તો આપણે નીકળી ગયા છે બાઉન્ડ્રીથી પાછા, હવે બધા જડી ગયા છે, અને ગાડીમાં પણ બેસી ગયા છે. રામભાઈ રામ રામ. તો આપણે ફાઇનલી આપણે જવાનું છે ચોટીલા. તો ચોટીલા તમને એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો, અને ચોટીલા તમને દર્શન કરાવશું, પણ અમે દર્શન કરશું. તો મિત્રો હવે આપણે સ્ટાર ગાડી કરવાની છે. તો આપણે હવે નીકળી તમને એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોમાં, અહીંયા જઈને તમને બતાવીશું. તો ફાઇનલી મિત્રો આપણે હતા બાઉન્ડ્રીથી આપણે ચોટીલા બાજુ હાઈવે ઉપર ચડી ગયા છે, અને થોડીક વારમાં તમને પણ ચોટીલાનો ડુંગર દેખાતો હોય છે. તો સામે દેખાય ડુંગર છે, અને હાઈવે ઉપર ચડી ગયા છે. તો આપણે 5-15 મિનિટમાં આપણે ચોટીલા પહોંચવાની તૈયારી છે. તો 3 થી 4 કિલોમીટર દૂર સેટું છે. તો બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો તમે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ચોટીલા એટલે ગાડી આપણે પાર્કિંગમાં છે. તો પાર્કિંગ ગાડી થઈ ગઈ છે ફાઇનલ, અને બ્લોકમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને આ બધો બગીચો છે, અને અહીંયા પાર્કિંગ છે, એ સાઈડમાં આપણે પાર્કિંગ ગાડી કરી નાખી છે. માણસો બધા ઉતરી ગયા છે. અને તો હેલો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા ચોટીલા. તો બધા પાછળ છે, અને બધા આગળ વહી ગયા છે, અને અમે ફાઇનલી પહોંચી ગયા છે. પણ આમ દેખાય ડુંગર છે, એટલે અહીંયા જવાનું છે અમારે. તો મિત્રો પહોંચી ગયા. એન્ડ સુધી બિના રહેજો બ્લોકમાં. તો અમારા બ્લોકમાં એન્ડ સુધી બિના રહેજો. તો અમારા માણસો અહીંયા પણ ઊભા છે, ઊભા હા. તો આમ પણ ચોટીલાનું શ્રી ચામુંડા માતાજી ડુંગર એટલે એને ચડવાનું છે, અને અહીંયા માણસો ઊભા રહી ગયા છે. જો માણસો આવી ગયા છે.
તો મિત્રો બધા પ્રસાદી લેવા ઊભા રહી ગયા છે. તો મારી વાઈટ હતી તો વાઈટ બધા જોવા ઊભા હતા અને હવે અમે પ્રસાદ લેવાની છે. તો બધા પ્રસાદ લેવા જાય છે પણ અમારે પ્રસાદ લેવા ટીંગુબેન પણ ચોટીલા આવ્યા છે. જો આમ જતો એ હેન્સિયા ચોટીલા આવી હો. હા જો તો હમ બાપા અમારા સાઈડમાં ઊભા રહી ગયા છે. આમ બધા જો અહીંયા ઓલા નારિયેલ લેવા ગયા છે બધા અને અમે અહીંયા પાછળ ઊભા રહી ગયા છે. અમે ડુંગર છે દેખાય. તો મિત્રો ફાઇનલી આપણે ચોટીલા ડુંગર ઉપર ચડવાનું છે. અમારા ભાઈબંધ દોસ્તાર બધા અહીંયા પ્રસાદ લે છે અને પણ રાહુલભાઈ પણ અનિલભાઈ હતા તો પ્રસાદી લઈ લીધી છે. પણ રાહુલભાઈ કે મેં પ્રસાદી લીધી છે. જો એ ફાઇનલ પ્રસાદી લઈ લીધી છે. હિતેશભાઈ સાઈડમાં છે પણ અમારે પ્રસાદી લેવાની તો હાલો આપણે પણ પ્રસાદ લઈ લઈ. પણ ફાઇનલ મિત્ર આપણે પણ પ્રસાદ લઈ લીધો છે. તમે જુઓ છો પ્રસાદ લઈ લીધો છે. તો પ્રસાદ લઈને આપણે આગળ હાલતું થવાનું છે. પણ અહીંયા આમાં બાપુની ઊભા છે. જેવો સાઈડમાં બધા ઊભા છે. અમારા માણસો છે રાહુલભાઈ છે સાઈડમાં બધા ઊભા રહી ગયા. તો આપણે તમને બતાવું આ પ્રસાદ લઈ લીધો છે. તો ચલો આપણે મંદિરે ફાઇનલ મિત્રો બધા સાઈડમાં ઊભા રહી ગયા. આયુષભાઈ જો પણ રોવા મીડા છે. ઓલા બધા ક્યાં વહી ગયા? ઘોડા ઉપર ઓમાં ચડવું એમ ઓમાં ચડવું એમાં ચડવું એમ હાલા લઈ લે આમ રાખતો હતો. અરે કોમલે પણ પ્રસાદ લઈ લીધો છે. તો જુઓ બધા સાઈડમાં ઊભા છે પ્રસાદ દેખાડે છે અને હવે પ્રસાદ લઈને આપણે ડુંગર ઉપર ચડવાનું છે. તો મિત્રો હવે આપણે જઈ ચાઉનમાના દર્શન કરવા. તો બધા સાથે અમે જઈ છીએ દર્શન કરવા. તો અમે આપણે ચડવાનું છે ચોટીલાના ડુંગર ઉપર. તો બ્લોકમાં એન્ડ સુધી બના રહેજો. પણ તમને દર્શન કરાવશું પણ અમે દર્શન કરશું. તો બ્લોકમાં એન્ડ સુધી બના રહેજો. કોમલ આવે છે જો કોમલ. તો ફાઇનલ મિત્રો કોમલે પણ પ્રસાદ લઈ લીધો છે અને પ્રસાદ લઈને હાલતા થઈ ગયા છે. કોમલે સામું જોયું છે અને ભાઈબંધ દોસ્તાર બધા સાથે હતા અને સેલ્ફી ફોટા પણ લેવાનું ચાલુ કરી દીધું છે. અને હવે જઈ ચોટીલા ઉપર. તો મિત્રો ભાઈબંધને બધા સાથે હતા ને અમે પાછળ રહી ગયા હતા ને રાહુલભાઈને થોડીક વાતો કરતાં અમે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું હતું. અને તો તમે એન્ડ સુધી બ્લોકમાં બના રહીજો. તો અમે પણ હવે આગળ હાલતા થઈ ગયા છે. 10 જેવા પગથિયા ચડી ગયા છે ને કોમલને બધા પાછળ છે. તો એન્ડ સુધી બના રહીજો. જો નેન્સી ફાઇનલી આગળ વહી ગઈ છે. જો જાય ચડે છે અને અમે બંને પાછળ તો ફાઇનલી મિત્રો કોમલ ને રૂપલ ભાભી સાથે હતા અને અમે પણ બધા સાથે હતા અને ચોટીલા ડુંગર ઉપર ચડવાનું છે અને આપણે દર્શન કરવાના છે. પણ તમે જોઈ રહ્યા છો વિડીયોમાં તો બ્લોકમાં મેન સુધી બના રહેજો. કેમ મજા આવી ચોટીલામાં? જો થાકી બાકી ન રહી ને હવે ખબર પડે. ફાઇનલી કોમલ ને રૂપલ ભાભી થાકી રહ્યા છે અને આગળનો તમને સીન બતાવું છું. તો તમે જોઈ રહ્યા છો કે આપણે ડુંગર ચડી છે અને ચાઉનમાના દર્શન કરવાના છે. તો બધા આગળ જાય. રાહુલ ને હિતેશ પાછળ હતા. તો હિતેશનો એનો સીન લઈ લીધો છે રાહુલનો એનો. તો તમે જોઈ રહ્યા છો. તો જુઓ તમે પગથિયા ચડે છે બધા અને કોમલ ને રૂપલ ભાભી અને બધા રાહુલ ને હિતેશ ને અમે સાથે હતા. અમે થોડાક પાછળ હતા. તો બ્લોકમાં એન્ડ સુધી બના રહેજો. માં નેન્સી પણ સાથે છે. નેન્સી પણ મારા સાથે હતી. નેન્સીને બંને હવે ચોટીલા ડુંગર ઉપર ચડવાનું કરી દીધું ચાલુ. તો તમે જુઓ છો કોમલ પણ પાછળ છે. નેન્સીને હું આગળ નીકળી ગયા છે અને પગથિયા ચડી છે અને બધા પાછળ રહી ગયા છે અને અમે આગળ નેન્સીને બે આગળ છે. તો ફાઇનલી મિત્રો આપણે ચોટીલાના ડુંગર એટલે અડધે પોગી ગયા છે. તો તમને હું બતાવું છું. તો આગળ દેખાય ચોટીલા છે અને હવે બહુ જાજુ સેટું નથી. તો કોમલને આ બધા ભાઈબંધો પણ આગળ હતા અને નેન્સીને હું સાથે છે અને કોમલ પણ સાઈડમાં છે. હવે થોડીક વારમાં હવે અહીંયા પોગવાની તૈયારી છે. તો તમે એન્ડ સુધી બ્લોકમાં બના રહેજો. અનિલભાઈ હાફી રહ્યા છે. જો હાફે મજા આવીને ચડવાની. આમ જો ચંકુ બાપુ અહીંયા પણ બેઠા જો. કેવું લાગ્યું? મજા આવીને ચડવાની? મજા આવે હા એમ. તો મિત્રો ફાઇનલ અમારા માણસો થાકી ગયા છે અને થોડીક વાર બેઠા છે વિહામો ખાવા. પણ આપણે વિહામો ખાવા નથી બેસવાનું. તો આપણે હાલતા થઈ ગયા છે આગળ.
તો ફાઇનલ મિત્ર પાણીનું બરફ છે, તો પાણી પીવા બધા ઊભા રહી ગયા છે. જો આપણે પણ પાણી સાથે પી લઈએ, અને કોમલને અમારા રૂપલ ભાભી પણ છે, તો પાણી પીવા બધા ઊભા રહી ગયા છે. તો બધા પાણી પીવે છે, તો બધા સાઈડમાં ઊભા છે. ફાઇનલી મિત્ર બધા સાથે પાણી પી લીધું છે, તો અહીંયા ઊભા રહી ગયા છે થોડીક વાર, એટલે બ્લોગમાં બના રહેજો. અને ચોટીલા જે ઘણું બધું ચડવાનું બાકી છે, તો તમને ચોટીલાનું ગામડું દેખાડું છું. તો આ ચોટીલા ગામ છે, અને આ ગામડું છે. આ તમે જોઈ શકો છો કે આ ગામડું છે. મિત્ર બધા સાથે ઘડીક ઊભા છે થોડી વાર, પણ આપણો સીન થોડોક લઈ લઈ, કેમ કે આ બાજુ ગામડું ચોટીલા ગામડું છે, તો આપણે સીન લઈ લીધો છે. તો એન સુધી બ્લોગમાં બના રહી જાય. આપણે થોડીક વારમાં ચોટીલા ભોગવાની તૈયારી છે, તો બધા સાથે હાલતા થઈ ગયા છે, પણ આપણે સાથે હાલતા થઈ ગયા છે. કોમલ પણ ચડે છે ઉપર, તો એન સુધી બ્લોગમાં બના રહી જાય. જો નેન્સી છે, નેન્સી પણ સાથે જ છે. તો ફાઇનલી મિત્ર જંગુબાબુ હામ ચડી ગયો હે. તો કેવું લાગ્યું ચોટીલામાં? કેવું મજા આવી? હાફ કેવો ચડાય? બહુ જ ચડાયો ને. તો બ્લોગમાં એન્ડ સુધી બિના રહેજો. તો જંગુબાબુ અહીં આવે છે, અને અમારા બ્લોગમાં અહીં ઊભો રહી ગયા છે. હારીને લેતા આવજો, દેખાય ને? ભૈયામાં હાઈલા આવે. માતાજી કેવું લાગ્યું? મજા આવી ને? હાફ લાગ્યો પણ મજા આવી ને? તો સાઈડમાં બધા ઊભા રહી ગયા છે. જો નેન્સી અહીંયા છે. હા નેન્સી, મજા આવી? તો આ બાજુ જોવો, બધા આવી જાય. તો ફાઇનલ મિત્ર જે ઘણું બધું ચડવાનું બાકી હતું. કોમલ થોડીક વાર વિહામો ખાવા સાઈડમાં બધા ઊભા રહી ગયા છે, તો એની સાથે આપણે પણ થોડીક વાર વિહામો ખાઈશું. અને હવે 5 મિનિટમાં આપણે ચાઉંડમાના દર્શન કરશું જરૂર. તો તમે પણ દર્શન કરશો, પણ અમે પણ દર્શન જરૂર કરશું. તો મિત્ર થોડીક વાર વિહામો ખાવા ઊભા રહી ગયા હતા. રાહુલભાઈ કે બાય બાય, અને બધા સાઈડમાં કોમલને ઊભા હતા. કોમલને વિચાર કરે છે કે થોડુંક હવે ચડવાનું બાકી છે, તો કોમલને ચડવાનું જ કરી દીધું છે ચાલુ. અને આપણે તો મિત્ર અમારા ફેમિલી સાથે જ છે, અને દોસ્તાર બધા સાથે હતા. અને રાહુલભાઈ પણ સાઈડમાં સેલ્ફી લેવા ઊભા રહી ગયા છે. તો વચ્ચેભાઈ આવી ગયા ફોટો પાડવા, અને રાહુલભાઈ ઊભા રહી ગયા છે કડક. અને આપણો પણ થોડોક સીન લઈ લીધો. ક્યાં મૂકી આવ્યા? ઓલા ક્યાં વહી ગયા? હાલો આગળ. થાકી રહ્યા જંકુ બાબુ? ગમી? મજા આવી? હાવ થાકી ગયા ને? બ્લોગમાં એન્ડ સુધી બના રહી ગયો. ફાઇનલી અમારા પૂગી ગયા નેન્સી બેન અહીંયા આવી ગયા. આમ તો જો આ બાજુ જો બ્લોગ જ બનાવતા આવ્યો ખેતર. ક્યાં આવી ગયા બધા? ફાઇનલી અમે ચોટીલા પૂગી ગયા છે, ને દર્શન કરવા આવી ગયા છે. તો બધા આવે છે માણસો પાછળ, તમે જોઈ રહ્યા છો. તો હાફ ચડી ગયો હે, બોલી ગઈ પ્રતિ બ્લોકમાં એન્ડ સુધી બિના રહી ગયો. આમ જાજો. ક્યાં હે ડાયરેક્ટ હે? તો આ મંદિર છે, અંદરનો પ્લેસ છે. અંદર પાડવા દે? હા. ફોટો નહીં. देख सकते हो। તો મિત્ર ફાઇનલી ચાઉંડમાના દર્શન થઈ ગયા છે. તો આગળ આપણે દર્શન ઘણા બધા હજી બાકી હતા દર્શન કરવાના, તો આપણે આગળ હાલતા થઈ ગયા છે ને દર્શન કરવાના છે. તો રામભાઈને મોબાઈલ આપી દીધો છે,
અને આપણે આગળ હાલતા હાલતા દર્શન કરવાના છે. તો અહીંયા મંદિર ઘણા બધા મંદિર હતા, તો બધી જગ્યાએ આપણે દર્શન કરવાના છે. તો દર્શન આપણે કરીશું, પણ તમે સાથે દર્શન કરજો અને જય ચાઉડમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો કોમેન્ટ કરજો જય ચાઉડમાં, તો લખવાનું ભૂલતા જ નહીં. મજા આવી ગઈ. નારિયેળનું પાણી પીવે. નારિયેળનું પાણી પીવે. તો હવે અહીંયા નીકળી ગયા છે પાછા જવાનું છે. હવે પવન આવ્યો ઉપર ચડ્યો. તો મિત્ર આગળ આપણે ફોટા પાડવાના છે, તો આપણે હવે ફોટા પાડવા જઈએ. તો આપણે થોડોક સીન લઈ લઈએ. કોમલ પણ નેન્સી સાથે હતા અને રામભાઈને કીધું તો મેં મોબાઈલ પકડી રાખો, અને રામભાઈને કહું કે મોબાઈલ આમ રાખ, જો મોબાઈલનું કીધું છે. અને પાછળ આપણે જોઈએ કે કોઈ માણા નથી ને, કેમ કે તો ફાઇનલ મિત્ર આપણે ફોટો પાડવા સાઈડમાં ઊભા રહી ગયા છે. નેન્સીને આપણે તેડી લીધી છે, તો રામભાઈ ફોટા પાડે છે. તો કોમલ ને નેન્સી ત્રણે સાથે હતા, ફોટો પાડવા સેલ્ફી પાડવા ઊભા રહી ગયા. તો નેન્સીને આપણે કંઈ સામું જો તો ફોટો પડી જાય છે, અને ફોટો રામભાઈએ પાડી લીધો છે. તો બ્લોગમાં એન્ડ સુધી બના રહી ગયો, અને ફોટો આવી ગયો છે મોબાઈલમાં. તો કોમલનો એકનો ફોટો પાડવાનો છે, તો કોમલનો એકનો ફોટો પાડી લીધો છે. રામભાઈ સાઈડમાં ઊભા છે, તો રામભાઈ કે રામ રામ. રામભાઈને કહું તમે સાઈડમાં આવી જાઓ, તો રામભાઈ પડખે આવી ગયા છે. તો કોમલને રામભાઈને ચારેયનો સાથે ફોટો પાડી લીધો છે, અને આગળ પછી ફોટો પાડતા પાડતા આગળ હાલતા થઈ ગયા છે. ઓલા ક્યાં આવી ગયા? ઉતરી ગયા. તો આપણે એથી ઉતરી જાય આગળ. તો કોમલ પાછળ રહી ગઈ છે, તો કોમલની આપણે વાટ જોઈ. તો કોમલ આટલું આપણે ઊભા છે. નેન્સીને પાછી તેડી લીધી છે. તો રામભાઈ પણ મોબાઈલ લઈને આગળ નીકળી ગયા છે. તો હું ને કોમલ વાતો કરતા આવી કે અહીંયા બેસવાનું છે કે નથી બેસવાનું. તો પાણીનું પરબ છે, તો પાણી પીવા જવાનું છે. તરસ લાગી એટલે પાણી તો પીવું પડશે. જો પણ લાઈક તો જરૂર તો કરજો, અને જય ચાઉડમાં લખવાનું કોમેન્ટમાં ભૂલતા જ નહીં. તો અમે સાથે હતા ત્રણેય. અને તો ફાઇનલી મિત્ર બેહી ગયા હે અહીંયા. જો બધા થાકી ગયા એટલે અહીંયા બેહી ગયા. જો નેન્સી નેન્સી થાકી ગયા હોય ને? હે થાકી ગયા આ બાજુ. જો હા, તો હું ને રામુભાઈ પણ અહીંયા બેહી ગયા. માવો બનાવી, માવો બતાય આમ તો બતાય. જો માવો બનાવવાનું ચાલુ કરી દીધું હે, અને અહીંયા બેહી ગયા છે બધા. જો કેમ મજા આવી નેન્સી? પહેલી જ વાર નેન્સી આવી છે ચોટીલા. કા તો ફાઇનલી મિત્ર અમે દર્શન કર્યા છે, અને હવે હેઠા ઉતર્યા છે. કોમલ જાય છે. મજા કાં કે મજા આવી? પાછા ફાઇનલી નીચે ઉતરી નેન્સી સાથે છે. જો નેન્સી આમ રાખ. નેન્સી ડુંગર ચડીને જો મજા આવી જાય. દાંત ફાટે છે. કા તો તમે જોઈ રહ્યા છો આમ ચોટીલા ગામડું છે, અને ઉપર છે. અને આમાં રામભાઈ પણ આવેલા જાય છે. નીચે ઉતરી
નીચે ઉતરી હી કોમલ પણ આવે છે અહીંયા રાખી વાર વેર જોઈ ચાલી ચાલી મિત્રો જો જો પકડે જો બોલે આવે પકડે નેન્સી ને મેં પકડી કા નેન્સી વંશિતભાઈ આયુષભાઈ અને મારા મમ્મી સાથે મારા હેમાભાઈજી સાથે હતા તો અમારા બધાના સીન તમને બતાવું ફાઇનલી તો તમે જોઈ શકો છો તો આગળ આપણે ઘણું બધું જે વસ્તુ લેવાની છે તો આગળ આપણે હાલતા થઈ ગયા છે તો આપણે ચાઉંડમાંની પ્રસાદી લેવાની છે તો આપણે પ્રસાદ લેવા જઈ રહ્યા છીએ તો કોમલ અને હું અને બધા સાથે તો પ્રસાદ લેવા જઈશું તો તમે જોઈ રહ્યા છો તો બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહીજો